જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે બધાને. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. ચાલો બધા નાસ્તો કરવા આવી જાઓ. બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે. જો આપણે ઉપર આવ્યા ને તો બધા ખાવા બેસી ગયા છે. પિંકોને રાતો રાત ઓશિંતાનો કેવડો મોટો અમૂડો થઈ ગયો ને વાળ આવી ગયા આમ રાતો રાત આમ જોવો રાતો રાત વાળ આવી ગયા. હું તો જો નાસ્તો કરવા બેસી ગઈ અને મિશ્રી બેન તો સના વેલા 8 વાગ્યા તૈયાર થઈ ગયા. એવું છે એને 8:30 તૈયાર માંડ થઈ ગઈ. અને બાય જમવા બેસી ગયા છે. જ્યાંની ઉઠી બધા હાલ થાય પણ રોજ ચાલતી હા કાબા થોડુંક તો થાય ને બા બાથી હાલ સુધી ટ્યુશન એ બા આખી ભાખરી ખાઈ ગયા. તમારે થઈ જાય. મારે તો અડધી જ ખાવી છે. લાવો હાલ પેલા મને ડિસ્ટ્રે જા બધા જય શ્રી કૃષ્ણ. બાને ધીરે ધીરે યુટ્યુબર બનાવી દેવાના છે. જો આપણે સવારનો નાસ્તો કરી લીધો છે અને આજે વહી ગયા છે ખાતે. મિસ્ત્રી પણ વહી ગઈ છે ટ્યુશન. અને જો મિસ્ત્રીને આપણે ટિફિનમાં જો ટિફિન તો નથી બનાવવાનું કારણ કે એ કે મારે આલુ સેવ ને વેફર ને એવું લઈ જવાનું છે. તો એ જો વેફર ને એવું ડબ્બામાં મેં ભરી દીધું છે બધું અને ઠેલો એનો પેક પણ કરી નાખ્યો છે. દેવાંશભાઈ છે ને તોફાન વધી ગયા છે ને તોફાન વધારે પતા કરે છે. અને ખુશખબરી એ પણ છે કાનાભાઈની લગ્નની તારીખ પણ આવી ગઈ છે. કાનાભાઈ લગ્નની તારીખ પણ આવી ગઈ છે. આપણે આગળ કહીશું કાનાભાઈ મળે ને ત્યારે એને પૂછશું. લગ્નની તારીખ પણ આવી ગઈ છે અને હવે લગ્ન પણ આવી ગયા છે. થોડી જ વાર છે લગ્નને. તો હવે ચાલો હવે આપણે મિશ્રીબેનને રેડી કરી નાખીને પછી મૂકવા જઈ જશે ને બસે. તો ચાલો એ નાસ્તો કરાવી લઉં ને પછી નાસ્તો કારણ કે ગાડી નહોતી પિંકુ વહી ગઈ હતી પાર્લરે તો ગાડી નથી એટલે પપ્પા લઈ આવ્યા મિશ્રીને. ચાલો હવે મિશ્રીબેનને રેડી કરી નાખી. પહેરલે એમ કે પહેરાય ભાઈને પહેરાય પહેરાય નીવા જો દેવાંશ સ્ટેશન ચપ્પલ પહેરાવે પહેરતો નથી ને એટલે પહેરલે દેવાંશ એમ કે દીદી એલા જો પહેર લીધા નીવા પહેરા ને ભાઈ તે દીધા એટલે પહેર લીધા. તો તું દેવાંશ રમશો ને હવે હાલો તો હાથ પકડી લો બે હાલો હાલો મોડા હાલા બેન મજા આવે. ચાલો બાતતા નહીં હો બે. જો આપણે બપોરે જમી કાઢવીને છે ને નવરા થઈ ગયા હતા ને સુઈ ગયા હતા કારણ કે દેવાંશને છે ને કુડાવામાં 2 કલાક 1.5 કલાક જેવું વહી જાય છે. તો એને જો સૂડ આવ્યો ને તો વાગી ગયા 3:30 અને અજય જો ઘરે આવી ગયા. ઘરે આવી ગયા જોના પાસે આવી છે. વિડિયો છોડ્યો હતો નેટ કાલ રાતે બંધ થઈ ગયું. નેટ કાલનું સવારનું બંધ હતું. કાલનું નતું બધા તમે ઘરે હતા કાલનું બંધ સવારનું બંધ હતું. એવું મને કીધું ને પછી મેં હા જવાનું કીધું ને એટલે મેં સવાર કમ્પ્લેન લખીને સવાર ઓલાવીને ચાલુ કરી. બડે એમ કે હા થઈ જાય સાંજે શરૂ પણ ન થયું તો મારો વાક કહેવાય કે શું કહેવાય એમ થોડું કેવું જોવે ને ઈચ્છા કઈ શીખતી નથી એ એમ કહું છું થોડુંક અપડેટ થા. લજયનો ગુસ્સો એટલો ને આમ જો હાથ પડે ને એટલે મને તો કેટલું સંભળાવતા હશે. કાંઈ સંભળાવતો કાંઈ નથી ખા મારા આમ એની શક્તિ નથી વલણ જ કુદતી જો મારા હા હું ખાતા તમે તો સમજી ગયા ને આપણા વિડીયો જે પણ ન હોય ને ફટાફટ સબસ્ક્રાઈબ કરતા રહેજો ફટાફટી. નાલો આપણે સાંજે મળીએ બસ. અમે પાછી લગ્નમાં અમે બીજી થઈ જાવ ખરીદીમાં પછી હમણાં લગ્નમાં ખરીદી બીજી થઈ જાય. વાગી ગયા છે 5 ને ચાલો આપણે છે ને ઇસ્ત્રી કરવા બેસવાનું છે તો ઇસ્ત્રી કરવા માટે બેસી જાય. દેવાંશભાઈ વહી ગયા છે રમવા. તો જો રમવા ગયો છે દેવાંશ ત્યાં સુધીમાં આપણે ઇસ્ત્રી કરી નાખી. આમ રમે છે છેક ગરમીના બધા બહાર નીકળી જાય શેરીમાં અને મને થાય છે ગરમી. આપણે પંખો શરૂ કરી દેવી આપણે બેહોને પેલા ખૂણામાં તો ઇસ્ત્રીને ચાલો થોડુંક ખવડાવી દેવી. મિસ્ત્રીને તો જો ટ્યુશન મૂકી આવ્યા બા અને અત્યારે બેસી ગયા છે ડાયાબિટીસ મપાવવા માટે. ગમે હો ભરાવે જો શું કરે છે બાને શું ફોટો નહીં અમે છે ને અહીંયા આવડી પટ્ટી મૂકી પછી અહીંયા આમને મશીન મૂકી છે ને ત્યાં આવી જાય. તો આપણે ઇસ્ત્રીનું કામકાજ પતાવીને ઉપર આવી ગયા. બહુ લેટ થઈ ગયું. દેવાંશભાઈ હેરાન વચ્ચે કરી ગયા ને એટલે. અને અહીંયા જો આપણે બનાવવાનું છે આજે પાવભાજી બનાવવાની સાડી. જો આ એટલું બધું વસ્તુ લઈ આવી છે ને કેમ આજ તો શું પાવભાજીનું હુરમ સડી મનનો સડી તો મમ્મીએ કીધું બનાવવાની. મેં તો આજ અલગ જ વિચાર્યું તો રગડા પૂરી ખાવા નથી. પછી તું એમ બોલે ને પાવભાજી લે મેં તો કાંઈ બોલું. તો આપણે જો પાવભાજીનું કટિંગ મીડા છે કરવા. મમ્મી આજ તો સવારના નથી આવ્યા વ્લોગમાં.
ઉતારતા આજ મમ્મીને મજા બગડી ગઈ છે. શું થયું છે? શું થયું છે તને? સવારની હટકી જાય છે અને અત્યારે એમ કહે છે કે અમારે રાંધવાનું મૂડ નથી. પિંકુ છે ને સવારમાંથી વહી જાય શું હમણાં તો બહુ. તો અહીંયા જો પાવભાજીનું આપણે બનાવવાનું છે, થોડુંક બાફા મૂકી દીધું છે ને આ થોડાક હવે નાખવાનું છે દૂધી. ફુલાવર નાખી દીધું તો લાવો ને અહીંયા કાપી નાખું. આ બાજુ જો આપણે ભાજી મૂકી દીધી છે બાફવા માટે બધી, અને આ બાજુ જો તેલ મૂકી દીધું છે. તો અહીંયા જો ભાજી બફાઈ છે ત્યાં આપણે વઘાર કરી નાખીએ કાંદા ટમેટા ને આદુ મરચીનો. શું કેવું? પાછા જેન હાટું રાખ્યા છે, જેન ભાજી બનાવવાની છે તેને સ્ટોકમાં આદુ મરચી નાખી દીધી છે. હવે આ સીમની છે સારું પડે બધા વઘારામાં ક્યાંય જીવો જાય છે. હવે એમાં કાંદા નાખી દીધા છે. હારવાર સીટી બોલે મને આવું બારું, મને બારું આવું તો થોડીક ખાઈમ તને હમણાં લેવાની જ બારું, તને આમાં જ ઉમેરવાનું છે. અને હું તો અહીં રોવાનું કામકાજ કરું છું. પ્યાજ તો ચાલો આગળ કન્ટિન્યુ બનાવી હે તેને ખાવાનું ને. તને ક્યાં ભૂખ લાગી? ધરાઈ રહીશું પણ એ 10 વાગે ખાહે એમ ખાસ ખરી. ભાજી પિંકુની ફેવરિટ ભાજી છે કા? બહુ ખાવે ફરક પદુડી. અને અહીંયા જો દેશમાંથી આપણે મધ મંગાવ્યું હતું તો મધ આવી ગયું છે 2.5 લીટરનો બાટલો. ઓ માય ગોડ, ઉચકતો ભી નહીં હે. તો તમને તેમ લાગતું છે ને હું એ છે પિંકુ આવે તારે સાટવાનું છે હે? તને ન ભાવે, મને ન ભાવે હસોડું. તો આપણે 2.5 લીટરનો બાટલો આવ્યો છે. આ 6 મહિના નહીં હાલે. શું કેવું તારે? વરો હાલ છે એલી તો મેં તો વરોનું 6 મહિના કીધું. આપણે પણ ગયા વર્ષે લાવ્યા હતા પૂરું વજન થઈ ગયું. અમારે મધ ઘી મધ ગોળ મધ એવું બધું બહુ ખાય એટલે છે ને વધારે અમારે લાવવું પડે મધ. અને આ તો તમે જોવો ને ઓરિજિનલ હશે કે નહીં એવું ખબર નહીં, બહુ વજન છે આમાં. તમે બધા કયું મધ ખાવશો એ મને કોમેન્ટમાં કહેજો. અમારે તો જો દેશમાંથી જ મંગાવવાનું હોય દર વખતે, તો દેશમાંથી મધ આવી ગયું છે. પણ છે ને એવું થયું હતું કે મધ નહોતું મળ્યું દેશમાંથી, કારણ કે શિયાળો આખો વજન ઠેઠ ઉનાળો આવ્યો ને ત્યારે શેક મધ આવ્યું. તો તમારે કોઈ જોતું હોય તો એક નાની બોટલ ભરતી બધા ન આવતા નકર ખૂટી જાય મારે. તો 1 મહિનો હું દધી નહીં હાલે. કાંઈ નહીં, સારું એમ બધા આવજો, દઈશ તમને બધાને દઈશ. આમાંથી જેટલું ભાગમાં આવે છે ને ભાગે ભળતું. અવડી છે ને નાની નાની ટબુડી આપણી ઘરે છે. અવડી ટબુડી ભરીને આપી, પણ આપીશ ખરા, તમે બધા આવજો ને. દેવાંશ ને નિયુ ને તઈને જો રમે છે. રમાલો અકો દકો કરો નિયુ. અકો દકો ક્યાં ગયા મિની હાથ? દેવાંશ પાછો જાવ દે હાથ. એ જો અરે વાહ લે જો તો દેવાંશ એમ દેવાંશ છે ને હમણાં ગાડી આવીને તો પાસે ગયો ને એટલે નિયુ એમ કે નિયુ ભાઈને કહી દે નો જવાય, ગાડી આવે ત્યારે કહી દે નિયુ નો જવાય, આગી જાય કહી દે, આઘું લેવાનું. આપણે જો પાવભાજી ખાઈને નવરા થઈ ગયા ને હે તો વાસણ ઉટકીને કમ્પ્લીટ થઈ ગયા હતા. તો આવી ગયા પાછા અજય જમવા માટે. તો પાછા ઉપર આવી ગયા કામ કર, કારણ કે એનું બનાવવાનું બાકી હતું. તો અજયને જો માટે બનાવવાનું હતું તો પાવ ને એવું શેકવાનું હતું તો શેકી દીધા. અને એની હાટું એ હાથે લીંબુ કટિંગ કરે છે. એ રેવા જો ને આપણે પાણીપુરીની લાળી નથી બનાવવાની. લાળી આમાં કાંઈ નક્કી નહીં, ક્યારે લારી કરવાની થાય તો લારી કરવા કામ આવે. આવડી ગયું. એક ટમેટું સુધાર્યું ને આમ જોઈને બેરું. આની કરતા આપણે કરી નાખવું સારું એમ થાય. અને અહીંયા જો પાવ લઈ લીધા છે, પાપડ કેરીની કટકી ટમેટું ને ભાજી અને છાશ.
ભાજી પાવ જો બનીને રેડી થઈ ગયા હતા તો અજયને જમવા બેસાડી દીધા છે. તો ચાલો અજય શાખીને મને કયો કેવી બનીશ. મેં બનાવીશ. સારી બનીશ. મસ્ત બની. જો પાવભાજી ખાવાની બહુ મજા પડી ગઈ. અને આપણે જો દેવાંશભાઈ રમવા લઈને નીચે વહી ગયા હતા હમણાં. દેવાંશનું બહુ ધ્યાન રાખવું પડે છે કારણ કે છે ને ગાડીઓ અત્યારે આવતી હોય ને હે તો ધોડ 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 કરે છે. ને અત્યારે છોકરા બધાય રમે છે બહાર, મોટા દડે રમે છે એટલે છે ને વાગી જવાની બીક લાગે ને એટલે એની હારે રહેવું પડે છે. તો મને હારો હાર ધોડેવા કરે છે નકરો. તો અત્યારે જો પાછો નીચે વહી ગયો છે, ઉપર આવ્યો તો પાછો વહી ગયો છે નીચે. લે મહેમાન આવે તો જ પાવભાજી બને. તમારી છોકરી જો સમજો તું હવારમાં લઈ હું ન બને બધું એવું તમને ખાવા નથી મળતું હવારમાં. હન તારે એકની હાટું જ બને છે હો ઈ સવારનો નાસ્તો. તો મહેમાન આવે ત્યારે જ બનાવી ને. હવે તો નાસ્તામાં એવું કાંઈ નહીં બને, શાક રોટલી સિવાય કોઈ વસ્તુ નહીં. કોઈના ટિફિનમાં રોજ રોજ એવું વસ્તુ નહીં આવતી હોય. તારા ટિફિનમાં આવે છે. અજય કાનાભાઈની તારીખ લેવાઈ ગઈ છે ને આપણે હજી કીધું નથી. કાનાભાઈને મળવીને ત્યારે આપણે કહેવાની છે તારીખ શું આવી. ઓકે કાંઈ નહીં, સારું ચાલો તમે જમી લ્યો. મારું નામ ધબધબાટી બોલાવીને આમ જો રહેવાતો નથી પેલા હું ખાઈ લઉં. મને તો એટલું ખાવાની પાવભાજી જોઈને છે ને મને બહુ ભૂખ લાગી હતી ને મેં તો શૂટ બૂટ કરવાનું મૂકી દીધું સાઈડમાં. ખાવાની ઝપટ બોલાવી દીધી હશે. ચાર પાવ ખવાય. કેટલા પાવ ખાઈ ગઈ ખબર છે? 3 પાવ ખાઈ ગઈ હું. 3 પાવ ખાઈ ગઈ હું. હાસીને 3 પાવ ખાધા ને 2 થાળીના છાશ પી ગઈ. વાહ ભાઈ વાહ. અત્યારે તો શેરીમાં છે ને બધાય ક્વોલિટી મંગાવી હતી તો બધાય ક્વોલિટી ચોકોબાર કોન બધાય નઈ નવું મંગાવીને જો બધાય ખાધું અને પછી બેઠા હતા બધાય રૂમમાં. તો બેહીને બધાય હા હા હી હી કર્યું ઘડી અને પછી આવી ગયા પાછા આપણે સુવા માટે રૂમમાં. કારણ કે બીજી રૂમમાં બેઠા હતા પાછા આવી ગયા બીજી રૂમમાં સુવા માટે. તો ચાલો હવે સુઈ જાવી અને અજયની ગયા છે કાકાની ઘરે કારણ કે હવે લગ્નની તારીખ આવી ગઈ છે તો એ બધું તૈયાર તો કરવું પડશે. મેમો બેમો કરે, કંકોત્રી બંકોત્રી સપાવે એવું કે બધું તો કરશે. તો અત્યારે બધા જો ત્યાં ગયા છે તો એને આવતા જ બધાને મોડું થાય. તો આપણે દેવાંશને તો સુવડાવી દેવી અને વિરલ પણ રોકાવા આવી ગઈ છે. તો ચાલો મળીશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.